ફરી એકવાર મારી YouTube ચેનલ SS બાય રાઉસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર વૈયક્તિક માલિકી ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ જેની આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો। હવે આપણે તેના વિવિધ ફાયદાઓનો અભ્યાસ કરશું। તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે તેની લાક્ષણિકતાઓ દ્વારા આપણે જોયું હતું કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો એ કઈ રીતે ખૂબ સરળ છે, બરોબર, અને કઈ રીતે ધંધાનું સૌથી જૂનું સ્વરૂપ માનવામાં આવે છે। કારણ કે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે લાક્ષણિકતાઓ જોઈ, તેના આધારે આપણે એવું કહી શકીએ કે આ સૌથી જૂનું સ્વરૂપ હશે। જ્યારથી વેપારના શરૂઆત થઈ હશે અથવા એનો ઉદ્ગમ થયો હશે ત્યારથી આ સ્વરૂપ છે એ અસ્તિત્વમાં હશે એવું આપણે તેની લાક્ષણિકતાઓના આધારે જાણી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એ અભ્યાસ કરવો છે કે વૈયક્તિક માલિકીનો ધંધો કરવાથી કેવા ફાયદાઓ મળે આપણને, બરોબર, એનો આપણે આગળ અભ્યાસ કરવો છે। કારણ કે હંમેશા કોઈ ધંધો શરૂ કરીએ ત્યારે એના ફાયદાઓ અને મર્યાદાઓ જાણવી ખૂબ આવશ્યક છે। કારણ કે એના આધારે આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ આ ધંધો કરવો કેટલો હિતાવહ છે અને કેટલો હિતાવહ નથી હોતો। એટલે આપણે આજે વિડિયો લેક્ચરની અંદર આપણે તેના ફાયદાઓનો અભ્યાસ કરીએ, ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે ધંધો કરવો જરૂરી છે, કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો કરાય કે ન કરાય, અથવા તેના ફાયદાઓ મર્યાદાઓ દ્વારા એક તારણ ઉપર આવી શકીએ, બરોબર છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વૈયક્તિક માલિકી જે સૌથી જૂનું સ્વરૂપ છે અને ખૂબ જ સરળ સ્વરૂપ છે એના ફાયદાઓનો આજે આપણે અભ્યાસ કરીશું। તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર અમુક આપણે એના ફાયદાઓ જોયા હતા, જેમ કે આપણે જોયું હતું કે પછી સરળ સ્થાપના વિધિ, બરોબર। તો આપણે આ ગયા વિડિયો લેક્ચરની અંદર જોયો હતો કે એમાં કોઈ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડતા નથી હોતા। આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો। દસ્તાવેજો મતલબ આવેદન પત્ર હોય કે વિજ્ઞાપન પત્ર હોય કે ભાઈ કાયદાની જે પ્રક્રિયા હોય, કાયદાકીય રીતે ધંધો શરૂ કરવાનો, એ આટીઘૂટીમાં આપણે પડવાનું હોતું નથી। તદુપરાંત આ સરળાની સ્થાપના વિધિ એટલે છે કે ભાઈ આમાં ઓછી મૂડી જોઈએ, બરોબર। ખૂબ ઓછી મૂડી વાળા કોઈ વ્યક્તિ હોય કે જેની પાસે ધંધો શરૂ કરવો છે, તો કયું સ્વરૂપ અપનાવે ધંધાનું, તો તેની અંદર આ સ્વરૂપ એ અપનાવી શકે। એનું કારણ છે કે આની અંદર કેવી મૂડી જોઈએ? ઓછી મૂડી જોઈએ, તો આ સ્વરૂપ છે તે અપનાવી શકે છે। તદુપરાંત અશિક્ષિત, કદાચ કોઈ વ્યક્તિ શિક્ષિત નથી અને એની પાસે ઓછી મૂડી છે અને એને ધંધો શરૂ કરવો છે, તો કઈ સ્વરૂપ અપનાવી શકે? કે ભાઈ ભાગીદારી પેઢી અપનાવી શકે, કંપની અપનાવી શકે, સહકારી મંડળી અપનાવી શકે, કયું સ્વરૂપ અપનાવી શકે? તો કે એની અંદર એને જો વ્યક્તિ અશિક્ષિત હોય, બરોબર, તો વૈયક્તિક માલિકીનો ધંધો પણ કરી શકે છે। કદાચ કોઈ વ્યક્તિ એવો હોય કે ભાઈ જેનામાં સામાન્ય સૂઝ આવડત હોય અને સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ હોય, તો એ કંપની શરૂ ન કરી શકે, સહકારી મંડળી ચલાવી ન શકે, ભાગીદારી પેઢી ન ચલાવી શકે, તો એના માટે બેસ્ટ ફાયદો એ છે કે તે વ્યક્તિ છે એ વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ કરી શકે છે, બરોબર। એના માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે ભાઈ વ્યક્તિ વૈયક્તિક માલિકીનો ધંધો છે શરૂ કરી શકે છે। તો કોઈ પણ એવો વ્યક્તિ હોય એ તમામે તમામ એવો ધંધો શરૂ કરી શકે। પછી આપણે કઈ બાબત જોઈ હતી કે ઓછી મૂડી, તો કે વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ શું કરી શકે? ધંધોમાં રોકી શકે છે। આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જોયું કે કદાચ એવું બને કે કોઈ વ્યક્તિ હોય, બરોબર છે, એની પાસે ઓછી મૂડી હોય, બરોબર, અને એને ધંધો શરૂ કરવો હોય તો પણ કરી શકે છે। આ આપણે એના બે ત્રણ ફાયદાઓ છે, ઝડપી નિર્ણય તમામ, એ આપણે એનો અભ્યાસ ગયા વિડિયો લેક્ચરની અંદર કર્યો હતો। હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે અને તેના ફાયદાઓ તરફ
આગળ આપણે જોવાના છે. તો હવે આપણે એના પછી આગળની વાત કરીએ તો કે રહસ્યોની જાળવણી થશે, બરોબર. અને આપણે આ લાક્ષણિકતામાં જોયું હતું કે ભાઈ કોઈ એક જ વ્યક્તિનો ધંધો હોય એટલે માલિકે પોતે હોય અને સંચાલકે પોતે હોય, અને સ્વાભાવિક છે કે જે રહસ્યો હોય એની જાળવણી પોતે કરી શકે છે. તો અહીં પણ એક જ વાત છે કે કોઈ એક જ વ્યક્તિ, જ્યાં મહત્વપૂર્ણ બાબત, એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી તે વેપારના સોદાઓ, વેપારના હિસાબ કિતાબો અને ધંધાની સફળતાની ચાવીઓ પોતે ગુપ્ત રાખી શકે છે, અને આ વેપારી માટે ખૂબ અગત્યની બાબત છે. હરેક ધંધાની અંદર વેપારી માટે મહત્વપૂર્ણ બાબત એ રહેતી હોય કે જ્યારે વેપાર કરે ત્યારે પોતાની વેપારની જે બાબતો છે એ ગુપ્ત રહે. આવો કોઈ વ્યક્તિ હોય અથવા આવો કોઈ સ્વરૂપ હોય તે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ છે કે જેની અંદર રહસ્યો કેવા રહેશે? ગુપ્ત રહેશે, સિક્રેટ જળવાઈ રહેશે. જેમ કે કોઈ પણ વેપારી હોય એ બીજા વેપારી સાથે હંમેશા સોદાઓ કરતો હોય છે, બરોબર. આ સોદાઓ વેપારીઓ વચ્ચે થતા જ રહેતા હોય છે. તો એવી આશા રાખે કે ભાઈ, અથવા એવી હોપ રાખે કે મને મારા જે સોદાઓની માહિતી છે એ અન્ય વ્યક્તિ સુધી ન પહોંચે, જે કાંઈ સોદાઓ પતાવટ કરે. તો એના માટે આ ધંધો ખૂબ મહત્વપૂર્ણ છે કે ભાઈ વૈયક્તિક માલિકીની અંદર એ તમામે તમામ સોદાઓ છે એની જાળવણી કરવામાં આવે છે. મતલબ કે અન્ય કોઈને ખ્યાલ આવતો નથી હોતો. તદુપરાંત આપણે એના હિસાબોની વાત કરીએ, બરોબર. તો ધંધાના તમામે તમામ હિસાબો, પછી ખોટમાં ચાલતો હોય ધંધો કે નફામાં ચાલતો હોય, ધંધાની નિષ્ફળતા તરફ જતો હોય, સફળતા તરફ જતો હોય, ધંધાના કેટલા લેણદારો છે, ધંધામાં કેટલા રોકાણદારો છે, કેટલા ગ્રાહકોની ઉઘરાણી બાકી છે, તમામે તમામ બાબત એ હંમેશા ગુપ્ત રહેશે. તદુપરાંત ધીમે ધીમે ધંધો સફળતા તરફ જતો હોય તો આ સફળતાઓની જે ચાવીઓ છે મુખ્ય, કેવા નિર્ણયો લીધા, એવી કઈ બાબતો અપનાવી કે જેના આધારે ધંધો સફળ થયો. તો આ જે ધંધાની સફળતાની ચાવીઓ છે એ પણ ધંધા પાસે રહેશે, બરોબર. જાહેર થશે નહીં, કારણ કે હરેક વેપારી ઈચ્છે કે મારો ધંધો સફળ જાય, હું મહેનત કરું, હું એવા નિર્ણયો લઉં, એવી બાબતો અપનાવું કે જેના કારણે મારો ધંધો સફળ જાય. તો સ્વાભાવિક છે કે પોતે ખૂબ મહેનત કરેલી હોય, પોતાની સૂઝ અને બુદ્ધિ રાત દિવસ એક કરીને પોતે ધંધાને સફળ બનાવતો હોય, અને આ બાબત કોઈ અન્ય વ્યક્તિ જાણી જાય એટલે ઝડપથી બાબત અપનાવી લે અને ધંધાને સફળ બનાવે, તો પોતાની મહેનત એળાઈ જાય. એટલે પોતે કઈ રીતે ધંધાને આગળ વધારે છે, ધંધાને સફળતા તરફ લઈ જાય છે, એ મહત્વપૂર્ણ બાબત છે. એટલા માટે ધંધાની અંદર જે ધંધો કઈ રીતે સફળ ગયો, કેવી એવી બાબતોથી સફળ ગયો, એ બધી કેવી રહી છે? ગુપ્ત રહેશે. એટલે કોઈ પણ વેપારી હોય એના માટે એ બાબત અગત્યની છે, બરોબર છે. એટલે સફળતાની જે ચાવીઓ છે એ કેવી રાખી શકાય છે? ગુપ્ત રાખી શકાય છે, બરોબર. આગળ આપણે વાત કરીએ વ્યક્તિગત સંપર્ક, બરોબર. તો આની પહેલા આપણે વાત કરી કે ભાઈ ધંધાની અંદર કેવું બને છે? વ્યક્તિગત સંપર્ક જાળવી શકાય છે, કારણ કે ધંધાના કોઈ ગ્રાહકો હોય, ધંધાના તમામ કર્મચારીઓ હોય કે ધંધાના લેણદારો હોય, એની સાથે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક સાધી શકાય છે. હવે જો હંમેશા જ્યારે કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય, બરોબર, ધંધો ચલાવતો હોય, ત્યારે 3 એવા વ્યક્તિઓ છે કે એના સાથે ધંધાએ જોડાઈ રહેવું જોઈએ, કારણ કે સતત એમાંથી માહિતી મળતી જાય. જે નકારાત્મક બાબત હોય એ પણ આપણને મળતી જાય, સકારાત્મક બાબત પણ આપણને મળતી જાય. એટલે ધીમે ધીમે એ બાબત આવતી જાય આપણી પાસે કે જેનાથી ધંધો આપણને સફળ બનાવી શકે. એટલા માટે વ્યક્તિગત સંપર્ક, અંગત સંપર્ક એ ધંધા માટે મહત્વની બાબત છે. અને આ એવો ધંધો છે કે જેની અંદર વ્યક્તિગત સંપર્ક આપણને જોવા મળે છે, બરોબર. અને એ જરૂરી છે.
વ્યક્તિગત સંપર્ક, એનાથી એવું થશે કે જે આપણી પાસે ગ્રાહકો હોય, બરોબર, અથવા કર્મચારીઓ અથવા લેણદારો હોય, એ સમયે આપણને વેપારમાં બદલાતા વલણો વિશે માહિતી આપતા રહે. મતલબ વેપારની સ્થિતિ કેવી છે, વેપાર કેવા સમયે વધુ તેજીમાં આવશે, કેવા સમયે વેપારમાં મંદી આવશે, ગ્રાહકો કેવી રીતના એના માંગ બદલાય છે, એની ફેશન બદલાય, એની રુચિ બદલાય છે, કર્મચારીઓની કાર્યક્ષમતા વધુ બાબતો જાણી શકાય. એટલે અંગત સંપર્ક અથવા વ્યક્તિગત સંપર્ક એ આપણને અનેક રીતે ફાયદાકારક છે. હાલમાં તો આપણને ખબર છે કે ભાઈ વેપાર એ ખૂબ પરિવર્તનશીલ ધંધો થઈ ગયો છે, સતત બદલાતો રહે છે. તો એવા સમયે એ બાબત અગત્યની છે કે આ વેપારના જે વલણો છે અથવા ફેશન છે અથવા ગ્રાહકોની રુચિ છે એને અનુસાર વેપાર બદલાવવો જોઈએ. એને અનુસાર વેપારમાં નિર્ણયો લેવા જોઈએ. એટલે આ તમામ બાબત એવી છે કે જેની અંદર જરૂરી ફેરફાર જોઈએ. અને જરૂરી ફેરફાર કરવા માટે ગ્રાહકો, કર્મચારીઓ અને લેણદાર તમામ સાથે સંપર્ક જાળવી રાખવો છે. અને ત્રણ સાથે જો સંપર્ક જાળવી રાખવામાં આવે તો ઝડપથી બાબતની આપણને માહિતી મળતી રહે. અને માહિતીના આધારે આપણે સવિશેષ જાણી શકીએ કે ભાઈ બજારની અંદર કેવી સ્થિતિ જોવા મળે છે. એટલા માટે બજારની અંદર વેપારના વલણો હોય, ફેશન હોય, ગ્રાહકોની રુચિ હોય અથવા ઉત્પાદન વિતરણ વ્યવસ્થા કેવી રીતના આપણે ચલાવવી એમાં જરૂરી ફેરફાર કરી શકાય. અને એટલા માટે બાબત બહુ જરૂરી છે, બરોબર, કે બજારની અંદર રહેલો ગ્રાહકનો વ્યક્તિગત સંપર્ક એટલો અગત્યનો છે. અને એક વસ્તુ એ છે કે ઘણીવાર એવું થાય કે ભાઈ આપણે જ્યારે વ્યક્તિગત ધંધો ચલાવતા હોઈએ, બરોબર, ત્યારે અચાનક માંગ વધી જાય, તો ઘણીવાર કેવું થાય કે આપણને નુકસાની આવે, વેચ માલિકીની અંદર નુકસાની આવે. કારણ કે આપણને ખ્યાલ જ ના હોય કે ભાઈ કઈ રીતે એમાં માંગ વધી ગઈ, કઈ રીતના માંગમાં ઘટાડો થઈ ગયો, માંગમાં વધારો ઘટાડો સીધી ધંધા ઉપર અસર કરે, વેપાર ઉપર અસર કરે, ગ્રાહકોની ફેશન બદલાઈ જાય, રુચિ બદલાઈ જાય, સીધી ધંધા ઉપર અસર કરે. એટલે સતત જાગૃત રહેવું પડે, બરોબર, સતત ફેરફારો કરતા રહેવું પડે. અને એના માટે વ્યક્તિગત સંપર્ક ખૂબ આવશ્યક છે. જ્યાં સુધી વ્યક્તિગત સંપર્ક ન જળવાય ત્યાં સુધી એ બાબત ન જાણી શકાય. એટલા માટે વ્યક્તિગત સંપર્ક છે એ વેપારની અંદર ખૂબ અગત્યની બાબત છે. એટલે વ્યક્તિગત સંપર્ક ગ્રાહકો સાથે જળવાય, કર્મચારીઓ સાથે જળવાય અને લેણદારો સાથે અંગત રીતે અને વ્યક્તિગત રીતે જીવન સંપર્ક વ્યક્તિગત માલિકીની અંદર જાણી શકાય છે. એ બાબત એના માટે મહત્વની છે. અને તેની સાથે જે કઈ બાબતો બદલાશે અને જે કઈ બાબતોમાં જરૂરી ફેરફાર કરવા પડશે એ તમે ઝડપથી કરી શકો છો. તદુપરાંત હંમેશા ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એ મહત્વની બાબત છે. એટલે ઉત્પાદનમાં ક્યારે વધારો કરવો, ક્યારે ઘટાડો કરવો, એના માટે વ્યક્તિગત સંપર્ક અથવા જીવન સંપર્ક જાળવી રાખવો જરૂરી છે. અને એના આધારે વિતરણ વ્યવસ્થા છે એમાં પણ ફેરફાર કરતા રહેવા જોઈએ. ઘણીવાર એવું થાય કે ભાઈ બજારમાં માંગ હોય, ગ્રાહકોને જે કાંઈ વસ્તુઓ જોતી હોય, સેવાઓ જોતી હોય, પણ એને મળતી ન હોય, બજારની અવેલેબલ ન હોય. તો એમાં તો એવું છે કે ભાઈ ઉત્પાદન જેટલું થયું એના આધારે વિતરણ વ્યવસ્થા કરવી પડે છે. એના માટે વિતરણ વ્યવસ્થા માટે કર્મચારીઓ અથવા માલિક પોતે, સંચાલક, જેટલા લોકો સંપર્ક દરેક લોકો સાથે જાળવી શકે એના આધારે થઈ શકે, બરોબર. એટલે ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, બરોબર, વસ્તુઓ પહોંચાડવી એ ખૂબ અગત્યની બાબત છે જે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. પછી આપણે આગળ વાત કરીએ પરિવર્તનશીલતાની, બરોબર. તો વેપાર એટલે કે એકાકી વેપાર અથવા વૈયક્તિક માલિકીનો વેપાર
એ ખૂબ જ સરળતાપૂર્વક કરી શકીએ છીએ, બરોબર. કારણ કે આપણે જોયું હતું કે ભાઈ એકાકી વેપારીની અંદર, અથવા આપણે વાત કરીએ કે ભાઈ વૈયક્તિક માલિકીનો વેપાર, તો એની અંદર કેવું હતું કે ભાઈ વેપાર કરવો ખૂબ સરળ હતો. એનું કારણ શું હતું કે ભાઈ એમાં કાયદાની આટીઘૂટીમાં પડવું નથી પડતું, અથવા એની સરળ સ્થાપના વિધિ છે. એટલે વેપારની અંદર કોઈ વ્યક્તિ છે એની પાસે ઓછી મૂડી હોય અથવા ઓછી સૂઝ અને આવડત ધરાવતો હોય, બરોબર છે, સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય કૌશલ્ય હોય, તો પણ એ ધંધો ચલાવી શકે છે, ધંધો શરૂ કરી શકે છે. એટલે એમ કહેવાય કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો છે એ સરળતાપૂર્વક કરી શકાય છે, બરોબર. અને એના કારણે પરિવર્તનશીલતાની વાત કરીએ તો એમાં ઝડપી નિર્ણય લઈ શકાય છે અને સતત જાગૃતિ હોય છે, અને એના કારણે ધંધામાં પરિવર્તનશીલતા આવી શકે છે. હવે જો એક તો પરિવર્તનશીલતા એ માત્ર ધંધા માટે જવાબદાર નથી, મનુષ્યના જીવનમાં પણ એટલી જરૂરી છે. પરિવર્તન આવવું એ ખૂબ 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 અગત્યની બાબત છે, અને એની સાથે માણસે બદલાવવું ખૂબ જરૂરી છે. જો વ્યક્તિ પણ પરિવર્તન સાથે અથવા પરિવર્તનશીલ ન હોય તો તેને પણ મુશ્કેલી આવી શકે છે. તો આ તો ધંધાની વાત છે કે ધંધાની અંદર સમયે સંજોગો બદલાતા જાય છે, અને સંજોગોના બદલાતા સાથે વેપારે પણ પરિવર્તનશીલ બનવું પડે. નકર ધંધો છે એ સફળતા મેળવી શકે નહીં. પરિવર્તનશીલતા એ મનુષ્યના જીવનની સાથે એટલી અગત્યની છે, તેની સાથે વેપારની અંદર જરૂરી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને હર કોઈ ઇન્સાને પરિવર્તનશીલ થવું જોઈએ. કોઈ એક રૂઢિને પકડીને જો તમે ચાલો તો ભવિષ્યમાં તમને પોતાને નુકસાની જાય. એટલે જેમ સમય બદલાતા જાય, સંજોગો બદલાતા જાય, એમ સમય સંજોગો પ્રમાણે વ્યક્તિએ પણ બદલાવવું જોઈએ. તેવી જ રીતે ધંધાની અંદર પણ જેમ ધંધામાં સમય અને સંજોગો બદલાતા જાય, વેપારની સ્થિતિ બદલાતી જાય, ફેશન બદલાતી જાય, માંગ બદલાતી જાય, ગ્રાહકોની રુચિ બદલાતી જાય, તે જ પ્રમાણે ધંધાએ પણ સતત શું કરવું પડે? બદલાવ લાવવો પડે. અને વૈયક્તિક માલિકીનો ધંધો એવો છે કે તેની અંદર ઝડપી નિર્ણયો છે. એટલે કે માલિક પોતે સંચાલક છે, એટલે ઝડપી નિર્ણયો લઈ શકે છે. અને તે ઝડપી નિર્ણયો લઈ શકવાને કારણે અને ધંધાની અંદર સતત જાગૃતિ છે, કારણ કે ગ્રાહક કર્મચારીઓ લેણદારો સાથે વ્યક્તિગત સંપર્ક છે, અને તેના કારણે ધંધાની અંદર શું જોવા મળે છે? સતત જાગૃતિ જોવા મળે છે. અને એના પરિણામ સ્વરૂપ ધંધો કેવો છે? સતત પરિવર્તનશીલ છે. અને આ વસ્તુ આપણને જોવા મળે છે, બરોબર. તો ઝડપી નિર્ણય અને સતત જાગૃતિના કારણે વેપારની અંદર ખૂબ જ સરળતાપૂર્વક કરી શકાય છે. એટલે ધંધો કેવો છે? પરિવર્તનશીલ છે, બરોબર. હવે આપણે આગળ વાત કરીએ કરવેરાની. તો કે આમાં કરવેરાનો ઓછો બોજ કરશે, બરોબર. બોજ એટલે ઉપાધિ. તો કરવેરાનો ઓછો બોજ હશે, કારણ આપણે જોઈએ કે કઈ રીતના, તો કે ધંધાનું કદ કેવું છે? નાનું. ધંધાનું કદ નાનું છે એટલે આવક કેવી હોય? ઓછી. જેથી કરવેરાનો બોજ આપણને કેવો જોવા મળે? ઓછો. હવે સિમ્પલ વસ્તુ છે કે કોઈ મોટી જબર કરોડો અબજો રૂપિયાની કંપની હોય, બરોબર, તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તેની કમાણી કેવી હશે અથવા આવક કેવી હશે? તો કે કરોડો અબજો રૂપિયામાં હશે. જેવડું ધંધાનું કદ મોટું, જેમ ધંધાનું કદ મોટું, તેમ એની આવક કેવી થતી જાય? મોટી થતી જાય, બરોબર. હવે સમજો કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો કેવો છે? તો કે એની અંદર શું જોઈએ? ઓછી મૂડી. હવે સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે ધંધાની અંદર ઓછી મૂડી નાખતા હો, બરોબર, તો ધંધાનું કદ કેવું હશે? નાનું. કારણ કે ઓછી મૂડીથી કઈ વસ્તુ ચાલુ થાય છે? જે ધંધાનું કદ કેવું હોય? નાનું. તો ધંધાનું કદ નાનું હોય તો સિમ્પલ વસ્તુ છે કે આવક કેવી આવશે? ઓછી. કારણ કે ઓછી મૂડીથી ચાલુ કરો
એટલે તમે ઓછી મૂડી રોકી છે તો તમને એમાંથી ફળ કેવું મળશે? ઓછું. એટલે આવક કેવી મળશે? ઓછી. તો જેના કારણે તમારે કરવેરો કેવો ભરવો પડશે? ઓછી. કારણ કે કરવેરાની એવી સિસ્ટમ છે કે તમારા ધંધાની કમાણી જેમ જેમ વધતી જાય એમ કરવેરો તમને વધારે ભરવો પડે. જેમ જેમ તમારા ધંધાની અંદર તમારે કરવેરો ઓછો થતો જાય એ પ્રમાણે તમારે કેવું કરવું પડે? ઓછું કરવું પડે. આ ધંધાનો નિયમ છે. એટલા માટે ધંધાનું કદ નાનું હોય, આવક ઓછી હોય, જેથી કરવેરાનો બોજ કેવો લાગે આપણને? ઓછો લાગે છે. બરોબર. આ ધંધાનો સિમ્પલ અને સાદો નિયમ છે. બરોબર. અગત્યની વાત છે. ચાલો તો આ વાત કરીએ આપણે ધંધાના કદની. તો ધંધાનું કદ નાનું એટલે હશે, બરોબર, કારણ કે આ વૈયક્તિક માલિકીનો ધંધો એવો હોય છે કે એમાં ઓછી મૂડી લાવવી પડે. બરોબર. પછી તમારે વધુ નાણાંની જરૂર પડે તો પછી કોઈ પાસેથી ઓછી નાણાં લાવવા પડે. પણ આ એક એવો ધંધો છે કે જેમાં ઓછી મૂડી જોઈએ. અશિક્ષિત સામાન્ય કૌશલ ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ ધંધો શરૂ કરી શકે. એની મહત્વની બાબત છે. બરોબર. એટલે આની અંદર એક વસ્તુ સિમ્પલ છે કે જ્યારે આવી બાબત હોય ત્યારે એની આવક કેવી હશે? ઓછી હશે. બરોબર. આ સિમ્પલ વસ્તુ છે કે એની આવક કેવી હશે? ઓછી હશે. અને આવક ઓછી હશે એના પરિણામ સ્વરૂપ આપણને ધંધાની અંદર શું જોવા મળશે? કમાણી ઓછી. અને જ્યારે ધંધાની કમાણી આપણને ઓછી જોવા મળશે એટલા માટે આપણને કરવેરા કેવા ભરવા પડશે? ઓછું. સિમ્પલ વસ્તુ. ધંધાનું કદ નાનું, કરવેરો ઓછો. હવે વાત કરીએ આપણે ઓછા કાનૂની નિયંત્રણ. ખૂબ ઓછા. હવે જો અહીંયા આપણને વારંવાર કાનૂની બાબત આવે છે તો ધંધો એક એવી વસ્તુ છે કે જે કાયદા કાનૂનથી ચાલે. બરોબર. દરેક ધંધાના જે નિયમો છે એ કાયદા કાનૂનથી ચાલે છે. મતલબ દરેક વસ્તુના કાયદાઓ છે ધંધાની રિલેટેડ. હવે અહીં એવું છે કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો એવો છે કે માલિક પોતે મૂડી લાવે છે, ધંધાની નિષ્ફળતા અને સફળતા પોતે ભોગવે છે, ધંધામાં નફો નુકસાન પોતે ભોગવે છે, ધંધામાં માલિકીપણું સંચાલન વ્યવસ્થાપક તરીકે પોતે એકલો છે. ધંધાની શરૂઆત, ધંધાનો અંત, ધંધાનો વિકાસ અને એના કાર્યો, આ તમામ એવી બાબતો છે કે એક જ વ્યક્તિના હાથમાં છે. જવાબદારીની વાત કરીએ તો એક જ વ્યક્તિના માથે જવાબદારી છે. એટલે ઓવરઓલ વાત કરીએ આપણે તો કોઈ એક જ વ્યક્તિ એવો છે કે જે ધંધાની અંદર આ વસ્તુ તમામ ભોગવે છે. એટલા માટે ધંધામાં આ તમામ બાબતો જોડાયેલી છે જેના કારણે ધંધાની અંદર કાનૂની નિયંત્રણો આપણને કેવા મળશે? ઓછા મળશે. બરોબર. વધુ કાનૂની નિયંત્રણો હશે નહીં. કેવા હશે? ઓછા હશે. હવે દાખલા કે મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવો. જો કદાચ તમે કંપની હોય, બરોબર, તો કંપનીની અંદર એવું છે કે કદાચ તમારે ભાઈ ધંધોમાં મૂડી વધારવી છે તો તમે ડાયરેક્ટલી વધારી ન શકો કંપનીની અંદર. બરોબર. કે ભાઈ તમારે આજે કંપની 20 લાખની છે અથવા 50 લાખની કંપની છે, એમાં હજી તમારે 30 લાખ કરીને 80 લાખની કંપની બનાવી છે તો એ પોસિબલ નથી. બરોબર. એના માટે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડે. એવી જ રીતના ભાગીદારી પેઢીમાં, સહકારી મંડળીમાં, આ બધી બાબતોમાં એવી જે મોટા સ્વરૂપો છે. ધંધાના કદ મોટા છે એટલે મૂડીમાં વધારો કરવો છે કે ઘટાડો કરવો, બંને બાબતમાં ઘટાડો કરવો તો બી કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડે. વૈયક્તિક માલિકીનો ધંધો એવો છે કે જેની અંદર મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવો, સાવ ઓછા કાનૂની નિયંત્રણો હોય એની. બરોબર. નિયંત્રણ એટલે અંકુશ, કાબુ સાવ ઓછા હોય. એટલે મૂડીમાં વધારો પણ કરી શકાય અને ઘટાડો પણ કરી શકાય. આપણે આગળ વાત કરીએ કે ભાઈ ધંધાનું કદ મર્યાદિત હોવાથી, અને બીજી વસ્તુ એ છે
કે ભાઈ ધંધાનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, ધંધાનું કદ નાનું છે, વિશાળ ધંધો નથી, વધુ મૂડીવાળો ધંધો નથી, અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ધંધો નથી, બરોબર, નાનો ધંધો છે, ગમે તે સ્થળ શરૂ થઈ શકે છે, અશિક્ષિત લોકો હોય, ઓછી મૂડી ધરાવતા લોકો હોય, સામાન્ય કૌશલ્યવાળા લોકો હોય, તમામ ધંધો શરૂ કરી શકે છે. મતલબ એક સરળ ધંધો છે અને આને સરળતાપૂર્વક કરી પણ શકાય છે. એટલા માટે બાબત અગત્યની છે કે અહીં ધંધાનું કદ મર્યાદિત હોવાથી ધંધાની અંદર જે કાનૂની નિયંત્રણો હોય એ કેવા હોય છે? ઓછા હોય છે. અને એના કારણે ધંધો છે એ આપણે ઝડપથી એની પર આગળ વધી શકીએ છીએ, મતલબ સફળતા તરફ લઈ શકીએ છીએ. એટલા માટે મૂડીમાં વધઘટ કરવી કે કોઈ પણ બાબતોની અંદર કાયદાકીય રીતના જોઈએ તો બહુ લાંબી પ્રક્રિયામાં પડવું પડતું નથી. આ એક એની મુખ્ય અને સરળ સૌથી બાબત ગણાય છે એ ધંધાની. ચાલો, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું ધંધાના અલગ અલગ ફાયદાઓ, બરોબર. સૌથી મહત્વની ફાયદા બાબત એ છે કે ધંધાની સ્થાપના વિધિ છે એ ખૂબ સરળ છે, બરોબર. એની સ્થાપના વિધિ એટલી બધી સરળ છે કે એની અંદર કોઈ દસ્તાવેજો આપણે તૈયાર કરવા પડતા નથી, એને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર કરવા પડતા નથી. બસ તમે ગમે તે સ્થળે કાયદેસરનો ધંધો શરૂ કરી શકો. બીજી અગત્યની બાબત છે ઓછી મૂડી. કે ભાઈ કોઈ વ્યક્તિ એવો હોય કે જેનામાં સામાન્ય કૌશલ્ય હોય, અશિક્ષિત હોય, બરોબર, તો એની પાસે ઓછી મૂડી હોય તો બી આ વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ કરી શકે. આગળ ફાયદાઓની વાત કરીએ તો ઝડપી નિર્ણય લઈ શકાય છે, બરોબર. રહસ્યો જળવાય છે, કારણ કે હરેક વેપારી હોય એ વેપારની અંદર બાબત એ આશા રાખતો હોય કે ભાઈ તમામે તમામ રહસ્યો છે એ જળવાય, જે આપણને ધંધાની અંદર જોવા મળે. પછી વ્યક્તિગત સંપર્કની વાત કરીએ તો એ ગ્રાહકો સાથે, કર્મચારીઓ સાથે, લેણદારો સાથે અંગત રીતે અથવા વ્યક્તિગત રીતે જીવન સંપર્ક સાથે જોડાયેલો હોય છે, જે ધંધાને વિશિષ્ટ લાભ ગણાય છે. પછી વાત કરીએ પરિવર્તનશીલતા. તો મેં તમને કીધું એમ કે ભાઈ વેપાર છે અને ખૂબ સરસ સ્થાપના વિધિ છે, કાયદાકીય નિયંત્રણો ઓછા છે, એટલે ખૂબ જ સરળતાપૂર્વક આપણે પરિવર્તન કરી શકીએ છીએ ધંધાની અંદર. પછી વાત કરીએ ઝડપી નિર્ણય અને સતત જાગૃતિ. તો ધંધાની અંદર એ વસ્તુ શક્ય છે કે ધંધાની અંદર ઝડપી નિર્ણય અને સતત જાગૃતિ આપણને જોવા મળે છે. પછી કરવેરાની વાત કરીએ તો અહીં કરવેરાનો બોજ કેવો આપણને જોવા મળે છે? સૌથી ઓછો કરવેરાનો બોજ આપણને ઓછો જોવા મળે છે. તો આ બાબત અને ઓછા કાનૂની નિયંત્રણો પણ આપણને જોવા મળે છે. તો આ બાબત હતી આજના આપણા વિડીયો લેક્ચરની, કે જેની અંદર આપણે જોયું કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો કરવાથી આપણને કેવા પ્રકારના ફાયદાઓ થાય છે. એ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું. ફાયદાઓનો અભ્યાસ કર્યા પછી આપણને બાબત પણ અગત્યની રહેતી હોય છે કે આપણે એની મર્યાદાઓ જાણવી, કે ભાઈ શું એની એવી મર્યાદાઓ પણ છે, બરોબર. કારણ કે સકારાત્મકની સાથે સાથે નકારાત્મકતા પણ હોય, એટલે આપણે એ પણ બાબતનો આવતા વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરી લઈશું કે તેની મર્યાદાઓ શું છે, અને તેના આધારે આપણે બાબત ઝડપથી સમજી અને જાણી લેશું કે વૈયક્તિક માલિકીનો ધંધો કરવો કે ન કરવો. કારણ કે હર કોઈ ઇન્સાન ધંધો કરવા જતો હોય ત્યારે આ બધી બાબતો એના માટે આવશ્યક હોતી હોય છે. એટલે આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોઈએ છીએ, તો વૈયક્તિક માલિકીની અંદર એના ફાયદાઓનો અભ્યાસ કર્યો, આવતા વિડીયો લેક્ચરની અંદર મર્યાદાઓનો અભ્યાસ કરશું. તો બસ આજે આપણે એટલે સુધી રાખીએ. ફરી મળીએ નવા ટોપિક સાથે, જેમાં વૈયક્તિક માલિકીના મર્યાદાઓનો અભ્યાસ કરશું, બરોબર. અને ત્યાર પછી આપણે વૈયક્તિક માલિકી પૂરું કરશું.
તો બસ આજે આપણે એટલે સુધી રાખીએ. ફરી મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા વિડીયો